ભાવનગર દારૂકાંડને લઈને ધારાસભ્ય હીરા સોલંકીએ નિવેદન આપ્યું। આવી દુઃખદ ઘટનાઓ ફરી ન બને તે માટે કાર્યવાહી જરૂરી। સરકાર પાસે દોષિતોને સખત સજા કરવાની માંગ કરાય। કોઈ પણ આવા કાંડ થવા જ ન જોઈએ। જે થયું છે એ બહુ દુઃખદ ઘટના બની છે, એમાં દિલગીરી વ્યક્ત પણ કરીએ છીએ, પણ ભવિષ્યમાં આવું ન થાય ત્યારે આવા લોકોને સખ્ત સજા થાય એવી પણ સરકાર પાસે માંગણી કરીએ છીએ। શ્રાવણના બીજા સોમવારે સોમનાથમાં મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે। સંતો, મહંતો, ભક્તો અને નેતાઓ સોમનાથમાં જોવા મળી રહ્યા છે। ત્યારે રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ સોમનાથ ખાતે દર્શન કર્યા। પરિવાર સાથે રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી ત્યાં પહોંચ્યા હતા। જે બાદ ભાવનગર દારૂકાંડને લઈને ધારાસભ્ય હીરા સોલંકીએ નિવેદન આપ્યું। ભાવનગરની દુઃખદ ઘટના અંગે હીરા સોલંકીએ દુઃખ વ્યક્ત કર્યું છે। આવી દુઃખદ ઘટનાઓ ફરી ન બને તે માટે કાર્યવાહી જરૂરી। દોષિતો સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ તેવી વાત કરતા હીરા સોલંકી જોવા મળ્યા। સરકાર પાસે દોષિતોને સખત સજા કરવાની માંગ કરાય। સોમનાથ દાદાના ચરણોમાં દેશના કલ્યાણની પણ પ્રાર્થના કરી। જ્યારે ભક્તોની સેવા સાથે સોમનાથમાં ધાર્મિક માહોલ પણ છવાયો હતો અને બધાની વચ્ચે ભાવનગરની અંદર સર્જાયેલા દારૂકાંડને લઈને રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે આવી દુઃખદ ઘટનાઓ ન બને ફરી તે માટે કાર્યવાહી જરૂરી છે। દોષિતો સામે કડકમાં કડક કાર્યવાહી થાય તે પ્રકારની આશા રાખતા હીરા સોલંકી જે છે તે જોવા મળ્યા હતા। આમ તો શ્રાવણ માસના પવિત્ર દિવસે આ દ્વિતીય સોમવાર છે અને જેમના દર્શન માત્રથી આપણું જીવન કલ્યાણ થઈ જતું હોય આ સંહાર કરતા છે। હું રામેશ્વર પર દર્શન કરી આવ્યો છું અને સોમનાથ દર્શન કરવાનો લાભ આ દ્વિતીય સોમવારના દિવસે જ્યારે પ્રાપ્ત થયો હોય ત્યારે ભગવાન પાસે પ્રાર્થના કરીએ દિન પ્રતિદિન આખા આ ભારત દેશનું કલ્યાણ થાય અને સનાતન ધર્મમાં એવું લખ્યું છે ભોળાનાથ બાપાના દર્શન માત્રથી આ જગનું કલ્યાણ થતું હોય અને એવા સોમનાથ દાદાના આજે પવિત્ર માસે અમને આ દર્શન કરવાનો લાભ મળ્યો છે। આપ સાથે સંપર્ક થયો છે ત્યારે હું જય સોમનાથ નાદ સાથે ભોળાનાથથી જયકારો કરું છું। હર હર મહાદેવ, જય સોમનાથ। ભાઈ, એક અનોખી શિવ ભક્તિ આપના દ્વારા છેલ્લા 7 વર્ષથી ચાલી રહી છે, શું આખી? બસ ઈશ્વરે કંઈક આપ્યું હોય તો સનાતન ધર્મમાં આપણે જે રીતે સેવા આપી શકાય, લોકો શારીરિક સેવા પણ આપી શકે છે, આર્થિક સેવા પણ આપી શકે છે, એ રીતે આજે 7 વર્ષ થઈ ગયા મને। અને પ્રસાદ દર સોમવારે શીરાની પ્રસાદ હોય છે, બટેટાની ભાજીની પ્રસાદ હોય છે। આખો શ્રાવણ માસ જે ભક્તો હરિભક્તો અહીંયા આવે છે એને ફૂલની પાકડી રૂપે પણ અમે પ્રસાદના ભેટ રૂપે અમે આ લાભ ઈશ્વરે અમને આપ્યો છે। આ તક અમને આપી છે, આ નિમિત્ત અમને ઈશ્વરે બનાવ્યા છે, ત્યારે ભોળાનાથ બાપાનો અમે આભાર માનીએ છીએ। હીરાભાઈ, એક દુઃખદ ઘટના ભાવનગરમાં જે પ્રમાણે લઠ્ઠાકાંડ થયો છે, અનેક લોકો મોતને ભેટ્યા છે, ત્યારે આ મુદ્દાને કઈ રીતે મૂલવો છો? લઠ્ઠાકાંડ ન થાય એના માટે શું સરકારને શું કરવું? નહીં, કોઈ પણ આવા કાંડ થવા જ ન જોઈએ। જે થયું છે એ બહુ દુઃખદ ઘટના બની છે, એમાં દિલગીરી વ્યક્ત પણ કરીએ છીએ, પણ ભવિષ્યમાં આવું ન થાય એના માટે સરકારશ્રીએ પણ ખૂબ સારા એવા કડક કાયદાઓ બનાવ્યા છે। પણ આવા કાંડ જ્યારે બનતા હોય ત્યારે આવા લોકોને સખ્ત સજા થાય
એવી પણ સરકાર પાસે માંગણી કરીએ છીએ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.